અને શીખવે નહીં કોઈ सप्तदीप नवखंडवा उसका पल्ला पकड़े नव कोई गुरु कीजिए तो ऐसा कीजिए जैसा पूनम का जन्म तेज करे पण तपे नहीं उपजावे आनंद तो नाम नाम માં ફેર છે અને નામ છે નિરાધાર નામ નગર નો ખંડવા નામ છે તારણહાર સદગુરુ મહારાજ આજે ભૂપતભાઈએ અને તેના પરિવારે સંતો ભક્તોને તેડાવી અરસ પરસ દર્શન દીદારનો લાભ અપાયો કારણ કે સંતોનો જે સંગ થવો સંતોના સાનિધ્યમાં બેહવું સંતોના મુખની વાણી સાંભળવી અને સંતોના ચરણ સ્પર્શ કરવા એ બધાના ભાગ્યમાં હોતું નથી પણ કીધું કે સંત કેવા કોને તો કે સંત બડા પરમારથી શીતળ વાતો અંગ તપન બુજાવે ઓળખીન દે દે અપનો રંગ સંતોના સાનિધ્યમાં જવાથી આપણને સુખ અને શાંતિ ને સંતોષનો અનુભવ થાય અને આપણી અંદર પગથી કે માથા સુધી શીતળતા વ્યાપ્ત થાય આપણી અંદર ધીરજ આવે ધારણા આવે સૌમ્યતા આવે સરળતા આવે સાધુતા આવે કારણ કે સંતોનું જીવન સાદું સરળ સીધું અને સહેજ હોય છે સહેજમાં સમજી પણ જાય અને સહેજમાં પણ સમજાવી દે એટલે સંતોએ કીધું શબ્દના મંત્ર છોડા છે મારા કાનમાં ગુરુએ સમજાવી દીધો એક સાનમાં શું કીધું કે ગુરુએ એક સાનની અંદર સમજાવી દીધો કારણ કે સંતો આપણને વારંવાર ઇશારો કરે ટકોર કરે કે તેજીને કોઈ ટકોર હોય પણ ગધેડા હોય એને ડફણા માર્યા કરે તો કોઈના દેહને ગધેડો નથી કીધો પણ સંતોએ મનને કીધું છે એટલે આ બધી ભાંગજડ હોય તો મનને છે કારણ કે આપણું મન આ વિષય વાસનાની અંદર એટલું બધું મુક્ત થઈ ગયું છે એટલું બધું ઘેરાઈ ગયું છે કે આ વાસનામાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી જન્મ જન્મથી જે અજ્ઞાન જેને તિમિર કીધું જેને અંધારું કીધું એ જીવનની અંદરથી જાતું નથી અને જ્ઞાનનો પ્રકાશ થતો નથી એટલે હમણાં ભજનમાં ગાયું કે અંધારું જાય ને ઉલેચતા ભલે કોટી યુગ જાય રાહ જોવા ઊભો ન રહે ત્યારે દિલમાં દીવો થાય તો દીવો શેમાં કરાય કારણ કે રૂ હોય એની વાત કરાય એનો દીવો કરાય કોઈ લાંબી કરે કોઈ જાડી મોટી ટૂંકી પણ એને દિવેટ જ કહેવાય અને કોડિયું હોય એમનું વાત મૂકો કોળે કોરી તો દીવો થાય નહીં એની અંદર તેલ જોઈ કાં ઘી જોઈ ખરેખર કાંક પ્રવાહી જોઈ તો દીવો થાય પણ જ્યારે આ તેલ પુરાય દિવેલ પુરાય ત્યારે દીવાનો પ્રકાશ ચારે કોર ફેલાય નીચે અંધારું હોય એવી રીતે આપણા ઘટ ભીતરની અંદર આપણને જગતની અંદર ખારું મોડું બધું જ્ઞાન થાય પણ ઘટની અંદર ક્યારે થાય કે જ્યારે સદગુરુ આ ઘટની અંદર ભેટે અને સદગુરુ શાન કરે તો આત્માનું જ્ઞાન થાય આત્માનું જ્ઞાન થાય તો નિજ સ્વરૂપનું ભાન થાય નિજ સ્વરૂપનું ભાન થાય પછી આપણું મન શાંત થાય અને શાંત થાય પછી શીતળતા આવે અને શીતળતા આવે પછી વાણીમાં વિવેક આવે અને વિચાર પણ હારા આવે અને આ બધું થાય એટલે વર્તન આપોઆપ સુધરી જાય એટલે સંતોએ કીધું કે ભૂતકાળને ભૂલી જાઓ ભવિષ્યને યાદ કરોમાં કેવલ વર્તમાન તમારું સુધારી દો તો વર્તમાન એટલે શું આપણને જે ગુરુએ 5 અવગુણ 6 હથિયાર આ આપ્યા છે એની અંદર આપણે પૂરેપૂરું વર્તમાનને ધારણ કરાવવું પડે ઘણા સંપ્રદાયની અંદર કંઠિયું પહેરે એટલે એમ કે વર્તમાન ધારણ કરાવ્યું
તો વર્તમાન જેને ધારણ કરાયું હોય એને આ જગતની અંદર ભટકવાનું રહેતું નથી. પણ સંતોએ કીધું પડ્યું છે ત્યાં ગોતે નહીં રે, ગોતે છે પોતામાં તો જોવે નહીં રે, જન બદલી ના બેઠે એની સુરતા સુગણ સમેટે એના ઘટમાં સારે ભેટે. જેની સુરતા સુગળ હોય, સુંદર હોય અને શાંત હોય. કારણ કે ગુરુ મહારાજે કીધું તમારું સ્વરૂપ જ શાંત છે. અને એવું નથી કે મંદિરમાં જાય તો આપણને શાંતિ મળે, પણ સંતોએ કે મને તમને એવું જ્ઞાન આપ્યું છે કે જ્યાં તમે બેસો ત્યાં તમારી આસન સિદ્ધિ થઈ જાય. તમે આંખનો પલકારો કરીને કોઈને નમન કરો તો તમારું ધ્યાન થઈ જાય. તમે પગે ચાલીને ભજનમાં જાઓ તો તમારી યાત્રા થઈ જાય. તમે હાથ જોડીને બધાને જય ગુરુ મહારાજ કરો તો ગુરુ મહારાજની એટલે કે સર્વકુળ પરમાત્માની સેવા પણ થઈ જાય. અને જ્યાં તમે જાઓ ત્યાં મંદિર બની જાય. એટલે સંતોએ કીધું કે ભગવાન અવતારી ગુરુ તીર્થંકર પેગંબર બુદ્ધ મહાવીર બધાના ભગવાન હોય, પણ ઈશ્વરનું ભગવાન કે મંદિર હોતું નથી. પણ ઈ સદગુરુએ મંદિર બતાવ્યું આપણી અંદર કે મંદિર તારું ઈશ્વર પાવો સુંદર સર્જનહારા, પરપણ તારા દર્શન થાય બેઠે બેઠનારા. ત્યાં નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તારા, અરે નીલ ગગનમાં ત્યાં છુપાયો શોધે બાળક સારા. આ જગતના જીવ બધા જ પરમાત્માને ગોતે છે. અને જગતના જીવ ભગવાનને ગોતવા માટે ચાહે કોઈ દોડધામ મચાવી છે, ચાહે કોઈ હરિયે ગયા છે, પણ સંતો કે હરી કાઢે હરી નહીં મળે. કર્મા દોડા દોડ હરી વસે તુજ હાથમાં એને પાછો વળી ગોળ. અને સંતોએ એમ જ કીધું છે કે તમે શા માટે ગોતો છો વનમાં, હરી વસે હરિના જન્મા. તો હરિના જન્મા હરિ વસતો હોય તેને ઓળખવો કેવી રીતે, એનું પ્રમાણ શું? ત્યાં સંતોએ એની આરતીમાં બતાવ્યું. કહે પ્રીતમ ખોયણ સારે હરિના જન હરિ જેવારે, આનંદ મંગલ કરુ ગુરુ આરતી, હરિ ગુરુ સંતની સેવારે. હરિના જનને ઓળખવા હોય તો ઈ હરિ જેવા હોય. અને હરિ કેવા હોય? ત્યાં પ્રશ્ન હોય તો સંતો બતાવે આ જગતના જીવ આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપમાં એટલા હરાહર પડી ગયા છે કે જેને પૂછો એની અંદર ધાર ઉધામાં છે, કોઈને શાંતિ નથી. તમને સામા મળે તો પૂછો કેમ છે ભાઈ, તો કે શાંતિ. પણ ભીતરની અંદર ખબર હોય શાંતિ છે કે ઝઘડા છે. પણ સંતોએ કીધું 5-25 ના ઝઘડામાં હીરો ખોવાનો મારો કચરામાં. કારણ કે કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષ્યા નિંદા કુળ કપટ દગા પાછલા પ્રપંચ મારું તારું હારું મોરું નાનું મોટું આ કચરાની અંદર આખા જગતનો આત્મરૂપી હીરો ખોવાઈ ગયો છે. એને સદગુરુ મહારાજે આ કાયા રૂપી કોડિયાની અંદર જ્ઞાનની દિવેટ મૂકી દીધી, પ્રેમનું દિવેટ પૂરી દીધું અને એક શામની ચિંતારી મારીના દિલની અંદર દીવો કરી દીધો. જેને ઘટ ભીતરની અંદર દિલમાં દીવો થઈ ગયો હોય એના દિલમાં શાંતિ થઈ જાય, હૃદયમાં પરિવર્તન આવી જાય અને હૃદયમાં શીતળતા આવી જાય. કારણ કે સંતોએ ભગવાન હૃદયની અંદર બતાવ્યો છે. આપણે કહીએ ને કે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે એ બાળને શીત કોરે દિવાલડા. આપણે બેનું ગાઈ છે, ખૂબ ગાઈ, પણ ખબર નથી કે ઘટમાં કેવી રીતે જોવું. અને એ ઘટમાં સદગુરુ બતાવે. કારણ કે આ જીવ આપણું મન આ પંચ વિષયની અંદર ભરપૂર છે, પણ મનને શૂન્ય અવકાશમાં લઈ જવા માટે, મનને શાંત કરવા માટે આ સદગુરુ સિવાય આ જગતની અંદર કોઈ યુક્તિ ન બતાવી શકે. કારણ કે સદગુરુ યુક્તિ બતાવે, યુક્તિ એટલે
ઝૂકતી અને ઝૂકતીમાં બેસવાથી આ જીવની થાય છે મુક્તિ. હવે મુક્તિ એટલે મોક્ષ. મોક્ષ એટલે એવું કે આ જગતના દરેક પદાર્થ ઉપરથી જ્યાં રાગ વયો જાય, દ્વેષ પણ મટી જાય, એકતાનો ઢંઢેરો પીટાઈ જાય, એકતા નક્કી થઈ જાય. હમણાં બેને ગાયું એક છો એક છો એક છો, ત્રણ વાર કીધું. એમ સંતોએ કીધું આ જગતની અંદર તારું સ્વરૂપ એક જ છે, જુદું કાંઈ નથી. પણ આપણને જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં ફેર ન પડે, એકતાનો અનુભવ ન થાય, કારણ એકતાની અનુભૂતિ કરવી પડે. અનુભવ તો એના બીજા ભેગા થાય બેસીને વાત કરાય, પણ અનુભૂતિ એક એવી ચીજ છે કે ઈ કોઈને બતાવી શકાય એમ નથી. એટલે સંતોએ કીધું કથાતો કરોડની, ચર્ચા ચારની, કોઠડી બેની, પણ અનુભવ તો વાલા એકનો હોય. એ અનુભવના સાનિધ્યમાં આપણને સદગુરુ મહારાજે બેસાડ્યા અને આ અનુભવ પોતાનો અને અનુભવ થયા પછી અનુભૂતિ થાય અને અનુભૂતિ થાય પછી કહેવાય કે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા ઈ તો આવે નહીં જાય, નામને રૂપ કરી કલ્પના કદી મારા માનો થાય. આજે તો મેં મને ઓળખો. જો આપણે આપણને ઓળખી લીધા હોય તો આપણી સ્થિતિ કેવી હોય, આપણું કાર્ય કેવું હોય, આપણી વાણી કેવી હોય, આપણું વર્તન કેવું હોય, અરે આપણું બેસવાનું કેવું હોય, આપણું ઉઠવાનું કેવું હોય. કારણ કે સંતોએ કીધું કે સંતો નેણ અને વેણથી પલટાય છે. જેને ગુરુ મળ્યા છે, જેને ગુરુનો બોધ રગ રગમાં ઉતરી ગયો, નસ નસમાં ફેલાઈ ગયો, પોતે ગુરુમય બની ગયા. કારણ કે જ્યાં સુધી ગુરુની ખબર નહોતી ત્યાં સુધી ગુરુ પદ કાંઈ અલગ લાગતું હતું. પણ જેવા ગુરુને શિષ્યનો લવ સત્સંગ થઈ ગયો, લવ એટલે પ્રેમ, પ્રેમ કેવલ પરમાત્મા હારે થાય હો, બીજા હારે નહીં. બીજા હારે પ્રેમ થાય ને તો ઘડીકનો થાય અને ઘડીકમાં વયો જાય. પણ જેને ગુરુ હારે પ્રેમ થઈ ગયો, ગુરુ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે સમજણ, પોતાની અંદર સમજણ આવી ગઈ તો પ્રેમ થઈ ગયો, તો પછી એને ક્યાંય આ જગતની અંદર જુદું લાગે નહીં. તો આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે. કારણ કે આ ગત ગંગા છે, ઈશ્વર મહારાજે આનો બગીચાને ખીલાવ્યો છે, આને પાણી પાયું છે અને આ એક એક ઝાડવા ઉગાડ્યા છે અને હજી કંઈક છોડવા લાવી અને રોપે છે. પણ નર્સરીમાંથી ગુલાબનું, ચંપાનું, મરવાનું, મીઠો લીમડો કાંઈ પણ છોડવો લાવો ને, એ એકલો છોડવો ન લવાય. એની હારે કોથળી હોય જેમાં માટી ભરેલી હોય, માટી હારે આ છોડ લાગેલો હોય અને ઈ કોથળી હોતો જમીનમાં ખાડો ગાળી અને પછી દાટી દો ને, કોથળી તો ધીમે ધીમે હળી જાય અને માટી છે પછી માટીમાં ફેલાઈ જાય અને એમાંથી છોડવો ઉગી જાય. તો સંતોએ કીધું માટીમાંથી પ્રગટ થયા, માટીમાં હમાવાનું. 2.5 કિલાના જલમાં 2.5 કિલાની રાત, આમાં આપણું કાંઈ નથી. દાદાએ ખૂબ સરસ ભજન ગાયું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, નાહક ના કરો બધાય મથી મથી, શા માટે મથવાનું. એટલે કબીર સાહેબે કીધું કે 9 માસ તને ઉદરમાં રાખ્યો, પ્રભુ પાસે માગી ક્ષમણા, બહાર આવીને માયામાં ઘેરાણું તારા કુટુંબ કબીલામાં કમણા. આ ઢીંગલી સે મત કર રમણા, એ ઢીંગલી સે મત કર રમણા, આવા કોઈ સાધુ દેખત નમણા. કારણ કે જેને સંત ઓળખાઈ ગયા, સાધુનું સ્વરૂપ ઓળખાઈ ગયું. સાધુ થાય એટલે શું કે આપણે ઘરબાર ત્યાગી, ભગવા કપડા, ટોપમાં માળા, હાથમાં કમંડળ, ચીપિયો, બેરખા, કોઈ આડું ઊભું તિલક, આને સાધુ નથી કીધું. પણ સંતોએ કીધું કે ધરામ તારતા ધાડ પડે પારો, હિંમત હારન જાવે રે સાધુ, જેને સાધુતા આવી ગઈ એને સાધુ થવાનું નથી, પણ ગુરુએ આપેલી વાતને સાધ્ય કરવાની છે, ઈશ્વરને સાધ્ય કરવાનો છે. અને જે સાધુ થઈ ગયા એનું જીવન કેવું હોય, સુંદર હોય, સુશીલ હોય, સરળ હોય, સાજુ હોય અને સેજ હોય. કોકની પાસે 2 મિનિટ બેહીને વયા ગયા હોય ને તો ઈ 15 દિવસ સુધી વિચાર કરતો થઈ જાવ એની વાણીમાં શું છે. કારણ કે એની વાણીમાં મધુરતા હોય, પ્રિયતા હોય અને પ્રેમ હોય. તો આવું ગુરુ મહારાજને આપણને આવું સ્વરૂપ બતાવ્યું છે. પણ સંતો કહે છે નિજ સ્વરૂપ પામ્યા વિના પામ્યો દુઃખ અનંત. અરે સમજાયું તે જણે નમો સદગુરુ શ્રી ભગવાન. પણ સદગુરુ કેવા હોય કે તેઓ એવા ચરતા વર્તે દેહાતીત,
એવા સદગુરુના ચરણમાં વંદન હો અગ્નિ. જેને આવું લક્ષ્ય પ્રાપ્ત થયું હોય એ દેહથી રહિત હોય, એને દેહ ના હોય. પણ એક નાનું એવું દ્રષ્ટાંત છે, આ દ્રષ્ટાંત આપી મારી વાણીને પૂરી કરું. કારણ કે એક જંગલની અંદર સિંહ અને સિંહણ એના નાના નાના તાજા જન્મેલા જે દૂધ પીતા હતા એવાને બચ્ચાને લઈને શિકાર કરવા નીકળ્યા. બચ્ચાને પેટ ભરાવીને એક બાજુ બેહાડ્યા અને સિંહ ને સિંહણ શિકાર કરતા 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 ક્યાંય આગળ વહી ગયા. મારે ભૂલી ગયા. એક દી વહી ગયો, બે દી વહી ગયા, 3 દિવસ વહી ગયા અને આ બાળુ બચ્ચા બિચારા દૂધ સિવાય કઈ ખાતા નહોતા હજી અને દૂધ માટે રડે. જ્યારે મરી જાય એવા થઈ ગયા. એમાં ઈ જંગલની અંદર એક બકરી નીકળી અને આ બકરીનું ધ્યાન વયું ગયું આ બચ્ચા ઉપર. એટલે બકરીને દયા આવી, સિંહના બચ્ચાને પોતાનું દૂધ પીવડાવ્યું. એટલે બચ્ચા પાછા રમવા લાગ્યા. એમાં થોડીક વાર થયું ત્યાં સિંહ ને સિંહણ આવ્યા. આવી અને જોયું કે 3 દિવસ વયા ગયા પણ છતાંય બચ્ચા તો હજી તાજા માજા અને સરસ રમે છે, કાંઈ વાંધો નહીં. આપણા દૂધમાં એવી તાકાત છે, આવો એને ગર્વ થયો. એવી વાત કરતા કરતા જ્યાં બકરી ઉપર નજર ચડી ગઈ એટલે બંનેનો સ્વભાવ ખરો ને, તો વળી જાપ મારીને બકરીને પકડવા ગયા. ત્યાં બચ્ચા આડા થયા કે બાપુ એને ખાધા નહીં, એને અમારી ઉપર ઉપકાર કર્યો છે. તમે નહોતા ત્યારે બકરી એનું દૂધ પીવડાવી, નહીતર અમે મરી જાત. ત્યારે સિંહને દયા આવી ગઈ અને ઉપકારનો બદલો લાવવા માટે બકરી પાસે નતમસ્તક થઈને બેસી ગયા. બકરીને કીધું, હવે આ જંગલનો રાજા અમે સિંહ ને સિંહણ થઈ, તમારે આ જંગલમાં હવે કોઈથી પીવાની જરૂર નથી. જ્યાં ફરવું હોય ત્યાં ફરો, મોજ કરો. આ તો બકરી આરામથી ફરવા લાગી. ફરતી 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 એકવાર એવો વિચાર આવ્યો કે સિંહ બેઠો તો એની પીઠ ઉપર બેસી ગઈ અને સિંહ ઉભો થયો, ચડવા ગયો પણ ઈ તો મોજથી. કારણ કે સિંહનો પરવાનો હતો. એમ આપણને ગુરુએ પરવાનો દીધો છે. શેનો પરવાના મિલા હે મુझे असली मुकाम का, डरना ही रहा है मुझे जम की जमात का, परवाना मिला है मुझे असली मुकाम का, तू मान के नो मान. जबरदाने કીધું, તું માન એક માન નો માન તો કાઈ નહીં. તું માન કે નો માન, મારી વાત છે ઘણી, ફોગટ તમારી જિંદગી બહાર ફરી ફરી. આ બકરીને પરવાનો મળી ગયો અને એ તો પીઠ ઉપર ગઈ, આખા જંગલમાં આટો માર્યો, કોઈ ના ડરે. એમાં બકરીને જોઈ અને ગરુડે જોયું ઊંચેથી કે ઓહો આ સિંહ જેવું પ્રાણી બકરીને ભાવે તો મૂકે નહીં અને આની પીઠ ઉપર નહીં ચડે. આને કૌતુક લાગે છે. પણ એ ગરુડ સિંહથી પીતું હતું. પણ બકરી એટલી પડી ત્યારે એની પાસે આવી પૂછ્યું ગરુડે કે બકરી બેન તમારામાં નિડરતા કેમ આવી? તો કે એ તો પ્રાણી લઈને આ સિંહ ને સિંહના બચ્ચા ઉપર ઉપકાર કર્યો, મારું દૂધ પીવડાવ્યું અને એને હાજા કર્યા, એટલે એને મારી ઉપર દયા આવી, ઉપકારનો બદલો આવ્યો. તો કે ઉપકારનું ફળ આટલું સરસ મળે તો કે હા ગરુડ કે મારે ઉપકાર કરવો. એ તો બીજે દી નીકળી પડ્યો અને ઉડતા ઉડતા જોયું તો કાદવનો કીચડ એક જામેલો, એની અંદર ઉંદરડાના હાથ બચ્ચા ઘૂસી ગયેલા. મહેનત કરે બહાર નીકળવા માટે પણ નીકળી ના શકે અને ગરુડનું ધ્યાન વયું ગયું. નીચે ઉતરી વિને લાઈને હું ઉંકાર કરું તો મને ફળ મળે. ઉંદરડાના બચ્ચાને ધીમે ધીમે કરીને આખે બચ્ચાને બહાર કાઢ્યા. બહાર કાઢી અને કાદવમાં જે કાંઠે હતા ત્યાં મૂક્યા. પણ ઓલા ભીના થઈ ગયા ને તે કાઢના ધ્રુજે, એટલે ગરુડને થયું આ ધ્રુજીને મરી જાહે, મારો ઉપકાર યાદ નહીં રહે એની માને બાપને. એટલે એને એની પાંખ પોળી કરીને ફેલાવી પાંખની હૂંફમાં ઉંદરડાને બેહાયા. એટલે એ બચી ગયા અને બચી ગયા એટલે એને એમ થયું કે હવે ઈ તાજા છે તે થઈ ગયા હશે, હૂંફ મળી ગયો છે. જ્યાં પાંખ ઊંચી કરીને ઉડવા જાય પણ ઉડી ન શકે. ત્યારે પૂછ્યું કે આ મારી પાંખ પોળી કરું છું, ઉડું છું પણ ઉડી કેમ નથી શકતો? ત્યારે જોયું કોકે કીધું બકરી બેડે ઈ કે આ તમારી પાંખ જે ફેલાવીને બેઠા હતા ને ઈ ઉંદરડા પોળી ગયા, ખાઈ ગયા, કાપી ગયા, એટલે હવે તમે ઉડી શકો નહીં. ત્યાં તો ગરુડે બકરી બેનને કીધું તમે ઉપકાર કર્યો તો તમને ફળ સારું મળ્યું, મેં ઉપકાર કર્યો તો મને કેમ આવું ફળ મળ્યું?
એટલે એને કીધું કે બાપા ઉપકાર સિંહના કરાય ઉંદરડાના કરાય નહીં. તો આ જે આપણે સંતોને વિચારવાનું છે, ઉપકારનો બદલો ઉપકાર થકી ભરાય. કારણ કે ગુરુ મહારાજે આપણી ઉપર અનંત જન્મનું અંધારું પાડીને કેવડો ઉપકાર કર્યો કે ક્યાં હતા ને ક્યાં લઈને મૂકી દીધા. એટલે સંતોએ કીધું મારા ગુરુજી કાનમાં કાઢ કઈ ગયા, ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. મારા ગુરુજી કાનમાં કાઢ કઈ ગયા. ખાલી કાન ફૂંકાયો ન ખબર હોય, પણ ગુરુએ મંત્ર કાનમાં આપ્યો હોય એના બધાને ખબર છે કે ગુરુએ કાનમાં શું કીધું છે. તો આજે ઈશ્વર મહારાજના પાક મંડળની અંદર અમને આદર આવકાર સ્નેહ જે ભૂપતભાઈ આપી અને બોલાવ્યા છે, તો આ સંતોનો ઘણો ઉપકાર છે. પણ ઉપકારનો બદલો ખરેખર આપણે ગુરુને આપવો જોઈએ. કારણ કે સારું લાગે તો આ બધી અનુભવની વાણી અમારા લાલજી મહારાજની પ્રસાદી છે, અને ખોટું લાગે તો અરુણાબેનને પાછું સમજી આપી દેજો. બોલીએ સદગુરુ મહારાજ